નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના ગોકતર ગામડી ગામ ખાતે ગ્રામ પંચાયતની જમીન પર થયેલ દબાણ દૂર કરવા તાલુકા વિકાસ અધિકારીને જાગૃત નાગરિક દ્વારા અરજી આપવામાં આવી છે. પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના વારાહી ખાતે આવેલ તાલુકા પંચાયત કચેરી ખાતે તાલુકા વિકાસ અધિકારીને ગોકતર ગામડી ગામના ઓખાભાઈ ઠાકોર દ્વારા ગામના એક વ્યક્તિએ ગ્રામ પંચાયતની જમીનમાં દબાણ કર્યું હોય તેવા આક્ષેપ કરતી લેખિત અરજી આપી છે. અરજીમાં તાલુકા વિકાસ અધિકારીને વારાહી ગ્રામ પંચાયતની જમીન ઉપર દબાણ કરી મકાનો બનાવ્યા અને ખેતીની કેટલીક જમીન વેચી નાખી હોય તેની તપાસ કરવાની માંગ કરી છે. સાથે સાથે ઓખાભાઈ ઠાકોરે કલેક્ટર અને મામલતદારને અરજી કરી છે. અરજીમાં સરકારી જમીન ઉપર ગેરકાયદેસર દબાણ કરેલ હોવાનો આક્ષેપ કર્યો છે. અમારું ગામ છે ગોકતર ગામડી, તાલુકો સાંતલપુર, જિલ્લો પાટણ. જે પંચાયતની જમીન પડી છે, સરકારી જમીન પડતર પડી છે, એમાં ઠાકોર કેશાભાઈ અંબારામભાઈ 10 વીઘા જમીન ખેડે છે અને 4 વીઘા વેચી છે 5.5 લાખમાં, અને માથા ભારે માણસ છે. તમે ક્યાં અરજી આપી? અમે અરજી આપી એ તાલુકા અધિકારી ટીડીઓ સાહેબ વારે અને મામલતદાર સાહેબ વારે, પ્રાંત અધિકારી રાધનપુર અને કલેક્ટરને આરપીડી કરી છે અને ત્યાં જિલ્લા વિકાસ અધિકારીને પણ આપી દીધી છે. તમારી શું માગણી? અમારી માંગ એ છે કે અમને તાત્કાલિક ધોરણે એ જમીન ખુલ્લી કરાવે, બધી જમીન, અને એ ભાઈને સજા પડે એમ. દીપક સત્વરા, નેશન પ્લસ ન્યૂઝ, પાટણ. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.